સુરતના ઉધના વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં પ્લોટ નંબર H858687 માં ચાલતા બાંધકામની દિવાલ ધરાશયી થઈ જતા નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. એમાં એક પ્રિન્ટિંગ ખાતામાં જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું ત્યાં સ્લેબ પડી જતાં 4 મજૂરોને ઇન્જરી થઈ હતી, જેમાંથી એકને ફેટલ ઇન્જરી થતાં એ મજૂરનું મૃત્યુ થયું હતું. જે અનુસંધાને ઉધના પોલીસ દ્વારા 304નો ગુનો નોંધવામાં આવેલો હતો. આ બનાવમાં તત્કાલ જ્યારે 2 લોકો ઇન્જર થયા હતા, એ લોકોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારે 2 લોકોને ત્યાં સ્થળ ઉપર જ બચાવી લેવામાં આવ્યા હતા, જેમાં ફાયર વિભાગની ટીમે આવીને એ બંનેને રેસ્ક્યુ કર્યા હતા. ઉપરાંત સ્થાનિક પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી. મેડિકલ ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી અને જે લોકો ઇન્જર હતા એ લોકોને તત્કાલ પ્રાથમિક સારવાર પણ ત્યાં આપવામાં આવી હતી. આ બનાવ અનુસંધાને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં આઈપીસી ધારા 304 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ અનુસંધાને આજે જે સંચા ખાતાના જે માલિક હતા પ્રિન્ટિંગ ખાતાના, જેને ત્યાં કન્સ્ટ્રક્શન ચાલતું હતું, કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો, એ અને જે કોન્ટ્રાક્ટર કે જેણે આ કોન્ટ્રાક્ટ લઈ અને જે કોઈ પણ જાતની દરકાર રાખ્યા વગર અને કોઈ પણ જાતની કાળજી રાખ્યા વગર આ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા, એ બંનેની આજે ધરપકડની તજવીજ ચાલુ છે. અત્યારે અમે જે તપાસ કરી રહ્યા છીએ એમાં જે બનાવ બાબતે શું ઘટના બની છે, એમાં કોનો રોલ છે એની તપાસ ચાલી રહી છે. આ લોકોએ કોઈની પરમિશન લીધી હતી, નહોતી લીધી, અથવા આમાં અન્ય કોઈ આ લોકો સંડોવાયેલ છે એની તપાસ પોલીસ કરી રહી છે.